જૂનાગઢથી સમાચાર જૂનાગઢ શહેર જળબંબાકાર બની ગયું છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી જૂનાગઢ શહેરમાં પાણી જ પાણી છે। ભવનાથ રોડ સહિતના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। બેઝમેન્ટમાં આવેલી કેટલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા। વેપારીઓ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરિણામે પર્વતથી તળેટીમાં પાણી આવી રહ્યું છે। ભવનાથ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો। હંમેશા જ્યારે જૂનાગઢમાં વરસાદ પડે ત્યારે ગિરનાર પર્વત ઉપર વરસાદનું જોર અત્યંત વધુ હોય છે। તેનું જ પરિણામ છે કે અત્યારે તળેટીમાં આવેલા વિસ્તારો જળમગ્ન બનતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગિરનાર ઉપર છેલ્લા 4 કલાકમાં 4 ઇંચ જેવું વરસાદ થયું છે। 100 mm વરસાદ થયો છે। સિટીમાં 1 ઇંચ જેવું વરસાદ થયું છે। તો સિટીમાં સ્થિતિ એકદમ નોર્મલ છે। 4 કલાક જે 100 mm સુધી વરસાદ થયું છે, આને કારણે સોનરખ રિવર અને દામોદર કુંડમાં ખૂબ સરસ સારી માત્રામાં પાણી આવ્યું છે। એક વખત પાણી રોડ સુધી આવી ગયું હતું, પરંતુ અત્યાર સુધીમાં કોઈને જાનમાલના હાનિ થઈ હોય એવા કોઈ સમાચાર નથી। સ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે। તંત્ર ઊભા પગે તમામ સ્થિતિ ઉપર મોનિટરિંગ કરે છે। અમારી રેસ્ક્યુ ટીમ, અમારી મોનિટરિંગ ટીમ, સર્વેલન્સ ટીમ તમામ સ્થિતિ ઉપર પેટર્ન ઉપર નજર રાખેલી છે। અમે આજે રાત્રે પણ કદાચ વધારાનો વરસાદ આવે તો પણ અમે સારી રીતે સજ્જ છીએ અને તંત્ર દરેક સ્થિતિ માટે SDRF પણ આપણે અહીંયા અવેલેબલ છે। તો કોઈ પણ પ્રકારની સ્થિતિ સર્જાશે તો આપણે આના ઉપર હેન્ડલ કરી શકીએ। માનવ જાનહાનિની વાત કોઈ પણ પ્રકાર નહીં।